નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અશોકભાઈ પટેલે ફરીવાર 7 થી લઈને 13 જાન્યુઆરી સુધીની ઠંડી, પવન અને ઝાકળ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તો ગુજરાતની અંદર કેવું હવામાન રહી શકે છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈની શેર કરી દેજો. ખાસ કરીને વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી અનુસાર 6 થી લઈને 13 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે 7, 8 અને 12 અને 13 તારીખના પવનનું જોર રહી શકે છે. હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન 11 થી લઈને 13 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. આવતીકાલે એટલે કે આજથી મિત્રો ખાસ કરીને તેમજ પ્રથમ દિવસે 8 તારીખ દરમિયાન તે સાથે 12 અને 13 તારીખ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાય છે. આ દિવસોમાં પવનનું જોર પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે તેવી અશોકભાઈ પટેલે મોટી આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર હાલ તો આગાહી સમય દરમિયાન અત્યારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજથી ઠંડીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 4 ડિગ્રી આસપાસ નીચું જોવા મળ્યું હતું. જ્યારે રાજકોટમાં 8 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદર હોય, ભુજ જેવા ભાગોની અંદર 10 ડિગ્રી આસપાસ, ગાંધીનગર, અમદાવાદમાં 11 ડિગ્રી, ઉત્તરની અંદર થરાદ, ધાનેરા, બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારની અંદર પણ 9 થી 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે 7 થી લઈને 13 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વના ફૂંકાશે. તેમાં પણ 10 અને 11 જાન્યુઆરી દરમિયાન અમુક સમયે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ શકે છે. તારીખ 7, 8 અને 12 અને 13 જાન્યુઆરીમાં પવનનું જોર જોવા મળશે. તારીખ 8 અને 10 તારીખ દરમિયાન એટલે કે એ જાન્યુઆરી દરમિયાન છૂટાછવાયા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. 2 દિવસ દરમિયાન બાકીના દિવસમાં મુખ્યત્વે આકાશ એકદમ સાવ ચોખ્ખું જોવા મળી શકે છે. હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન ગુજરાતમાં 11 થી લઈને 13 ડિગ્રી જોવા મળી શકે છે આ ઠંડીના રાઉન્ડ દરમિયાન, જેમાં આજે 7 અને 8 જાન્યુઆરી દરમિયાન તાપમાનની રેન્જ 9 થી લઈને 10 ડિગ્રી સરેરાશ જોવા મળશે. ઠંડીનો ચમકારો ચાલુ રહે તેવી સંભાવના છે. 9 થી 11માં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધે તેવી સંભાવના રહેલી છે અને 11 થી લઈને 15 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે એ દિવસો દરમિયાન 9, 10 અને 11 તારીખ દરમિયાન. જ્યારે 12 અને 13 જાન્યુઆરીમાં ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળશે, જેમાં એવરેજ દિવસનું તાપમાન ખાસ કરીને 9 થી લઈને 13ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આમ ગણવા જઈએ તો મિત્રો ઠંડી કન્ટિન્યુ જોવા મળશે, પરંતુ 1-2 દિવસ દરમિયાન વાદળોનો ઘેરાવો સમૂહ જોવા મળશે, જેના કારણે ઠંડીમાં થોડીક આંશિક ઘટાડો જોવા મળી શકે છે. બાકી કચ્છના ભાગો, ઉત્તરના ભાગોની અંદર ઠંડી કન્ટિન્યુ જોવા મળી શકે છે. એ સિવાય ઝાકળ વરસાદની પણ વાત કરી છે, જેમાં જણાવ્યું હતું કે કચ્છના રાપર, ભુજ, ભચાઉ, ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તાર, સૌરાષ્ટ્રના જે ભાવનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જામનગર એ વિસ્તારની અંદર ઝાકળ વરસાદ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ તેમજ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ માવઠાની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.